રોગ કે જેની કોઈ દવા નહોતી, આખરે તે કેન્સરની વેક્સિન શોધી લેવાય છે અને સૌથી સારી બાબત તો એ હશે કે તેનો ઈલાજ મોંઘો નહીં હોય પરંતુ મફત હશે। ત્યારે હવે અમે આપને બતાવીએ કે આખરે જે કેન્સરની વેક્સિન શોધાઈ છે તેનું અતથી લઈને ઇતિ શું હતું। તો વર્ષોની મહેનત લાગી છે। વર્ષ 2022 થી સંશોધન થઈ રહ્યું હતું। રશિયા આ વેક્સિનને લઈને 2022 થી સંશોધન કરી રહ્યું હતું અને આખરે તેનું એક પોઝિટિવ પરિણામ જે છે તે મળ્યું છે અને હવે જે પણ કેન્સરગ્રસ્ત લોકો હશે તેમના માટે સારા સમાચાર લઈને આ વેક્સિન 2025માં આવશે। જી હા, 2025માં જ આ વેક્સિન લોન્ચ કરી દેવામાં આવશે, એટલે કે હવે આ જ વર્ષની અંદર કેન્સરને લઈને આ વેક્સિન જે છે તે બહાર પાડી દેવામાં આવશે અને તે વિવિધ દેશોને મફતમાં આપવામાં આવશે। 2026ની શરૂઆતથી જ સામાન્ય લોકો માટે તેને ઉપલબ્ધ કરી દેવામાં આવશે। તે પહેલાં તેનું પરીક્ષણ કરવામાં આવશે અને ત્યારબાદ તે સક્સેસફુલ જાય ત્યારબાદ તેને 2026થી વિતરિત કરવામાં આવશે। કેન્સરની આ વેક્સિન શોધાઈ ચૂકી છે તે પોતાનામાં જ ખૂબ જ મોટી અને એક હકારાત્મક વાત છે। થોડા અઠવાડિયાઓમાં જ માનવ પરીક્ષણ શરૂ કરી દેવામાં આવશે। 2022થી સંશોધનની શરૂઆત થઈ અને ત્યારબાદ તેના પર જે કામ થઈ રહ્યું છે તે 2025માં સક્સેસફુલ થયું અને થોડા અઠવાડિયાઓમાં જ તેનું માનવ પરીક્ષણ કરવામાં આવશે અને 2026માં તે લોકો સુધી પહોંચાડવામાં આવશે। તમામ પરીક્ષણ જે છે તે મોસ્કોમાં કરવામાં આવશે। આમ આ જે માનવ પરીક્ષણ હશે તે સફળ થયા બાદ જ્યારે તેને લોકોને આપવામાં આવશે ત્યારે લોકો પાસે એક મોટો વિકલ્પ બની ગયો હશે કેન્સરમાંથી બહાર આવવાનો અને તે પણ મફતમાં। પહેલી વેક્સિન જે છે તે મેલોનોમાના પીડિતોને આપવામાં આવશે। આ વેક્સિન જે છે તે જ્યારે આપવામાં આવશે ત્યારે સૌથી સારી બાબત એ હશે કે પરિવારજનો કે જે કેન્સરગ્રસ્ત પીડિતો અને તેમના પરિવારજનોની સારવાર અને મોંઘી સારવાર કરાઈ રહ્યા હતા તેમના માટે આ ખૂબ જ સારો વિકલ્પ બનીને બહાર આવશે। કેન્સરના ફેલાવાને તો તે રોકશે જ અને બાદમાં તેનું ઈલાજ કરશે। અત્યાર સુધી કોઈ પણ પરિવારમાં કેન્સરગ્રસ્ત વ્યક્તિ હોય તો તેઓ ખૂબ જ ચિંતાગ્રસ્ત બની જતા હતા કારણ કે તેનો કોઈ સારવારનો વિકલ્પ નહોતો રહેતો। ખૂબ જ મોંઘી અને પીડા આપનારી સારવાર જે હતી ત્યારબાદ પણ પરિણામ શૂન્ય હતું, પરંતુ હવે આ પરિણામ ચોક્કસ હશે અને 2026થી આ પરિણામ દેશ અને દુનિયા જોશે। આ સાથે જ ફિકર આપનીમાં રોકાઈએ એક નાનકડા વિરામમાં।